પગાર આપતા નથી. તે જ રીતે આપણે પણ જે છોકરો છોકરી લાવવાનો હોય ને, તો આ ગુપ્ત ભાગમાં લાલ કલર છે, અને લાલ કલર જયારે મંથની આવે ને ત્યારે લાલ કલર આવે છે. એ આવ્યા સિવાય છોકરો છોકરી આવી શકે તેમ નથી. તેનો પુરાવો કેમ કે કુદરતી બાંધણી બી અને એ બહારની બાંધણી બતાવ્યા વગર કઈ અહીંયા ખુલાસો થતો નથી અને હિસાબ બેસતો નથી. એટલા માટે આ બધો હિસાબ દાદાએ મૂકી રાખ્યો છે. એ આપણને કામ લાગે છે. જો રાખી મૂકજો તમને કામ લાગે એમ કરીને દાદાએ મૂકી રાખ્યો છે બધો. આવી મહેનત કરી કરીને આપણા માટે આ બધો પુરાવો મૂક્યો છે. અને અહીંયા શાસક ટિકિટ મૂકેલી છે. એ શા માટે મૂક્યો હોય? એનું નામ કોણ, નામ પાડવા વાળો કોણ હશે? શાસક ટિકિટ શાસક ટિકિટ અહીંયા છે એટલી મોટી, તે એનું નામ કોણે મૂક્યો હોય? આ તો કાગળ છે પણ એમનું બી નામ મૂકેલું, નામ મૂકવા વાળો બી તો હશે. એટલે આ શાસક ટિકિટ શું બૂમ પાડે છે કે એ બંને જણા મા બાપ દાદાએ આ બાપ પદ નો હિસાબ કાઢ્યો ને, દાદાએ જ બધો હિસાબ મૂક્યો છે. આ શાસક ટિકિટ હું પુરાવો આપે છે. અમે મા બાપ અમે બંને જણા મળેલા, ભેગા થયેલા અને સાક્ષાત સન્મુખી ઉભા રહેલા કિંવા બેઠેલા એમ કરીને આ શરીર મેળવ્યું અને કામ કર્યું. પછી છોકરો છોકરી અમે લાવ્યા એમ કરીને આ સાક્ષી પૂરે છે શાસક ટિકિટ. ભાઈઓ